નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ જનરલ નોલેજના પ્રશ્નની તો આજે હું લઈને આવ્યો છું ગુજરાત ટોપ જીકે 10 MCQ। વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન લેતા પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીશું। ગુજરાતમાં કલાગુરુનું બિરુદ કોને મળ્યું હતું? વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં કલાગુરુનું બિરુદ રવિશંકર રાવળને મળ્યું હતું। વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન એ આપણો જવાબ છે। હવે પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ગુજરાતમાં છેલ્લા રાજપૂત રાજા કોણ હતા? વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં છેલ્લા રાજપૂત રાજા કર્ણદેવ વાઘેલા હતા। વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોવાય છે તમને સ્પષ્ટ બી નંબરનો ઓપ્શન છે કર્ણદેવ વાઘેલા। વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ ત્રીજા નંબરના પ્રશ્નની તો અમદાવાદ શહેરની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? વિદ્યાર્થી મિત્રો, અમદાવાદ શહેરની સ્થાપના 1411માં થઈ હતી। વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન એ આપણો જવાબ છે 1411। વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ ત્રીજા નંબરના પ્રશ્નની છે તો અમદાવાદ શહેરની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? 1411માં। હવે નેક્સ્ટ આવે છે ચોથા નંબરનો ક્વેશ્ચન છે, ગુજરાતમાં ન્યાયપ્રિય સ્ત્રી શાસક તરીકે કોણ ઓળખાય છે? તો ન્યાયપ્રિય સ્ત્રી તરીકે કોણ ઓળખાય છે? મિનળ દેવી। વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન એ આપણો જવાબ છે મિનળ દેવી છે। વાત કરીએ પાંચમા નંબરનો પ્રશ્નની તો અણહિલપુર પાટણ શહેરની સ્થાપના કોણે કરી હતી? વિદ્યાર્થી મિત્રો, અણહિલપુર પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ કરી હતી। કોણે કરી હતી? વનરાજ ચાવડાએ। હવે જવાબ આપણો વનરાજ ચાવડા છે। પ્રશ્ન નંબર 5 નો બી છે। છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે કે ગુજરાતમાં કુલ કેટલા અખાતો છે? વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં કુલ કેટલા અખાતો છે? 2 અખાતો છે। ઓપ્શન બી આપણો જવાબ આવશે 2 અખાતો છે। કેટલા છે? 2 અખાતો છે। 2 અખાતો છે। ગુજરાતમાં કુલ 2 અખાતો છે। વાત કરીએ પ્રશ્ન નંબર 7 ની વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં કોલેજની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? ગુજરાતમાં કોલેજની સ્થાપના 1879માં થઈ હતી। 1879માં થઈ હતી। વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન બી આપણો જવાબ છે 1879માં થઈ હતી। વાત કરીએ 8મા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે ગાંધીનગર ગુજરાતનું પાટનગર ક્યારે બન્યું? વિદ્યાર્થી મિત્રો, ગાંધીનગર ગુજરાતનું પાટનગર ક્યારે બન્યું હતું? 1971માં બન્યું હતું। કઈ સાલમાં બન્યું હતું? 1971માં। વાત કરીએ પ્રશ્ન નંબર 9 ની તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ને તે જે તમને યાદ રહી જાય એવો છે ને, એ આપણને નાનપણથી શીખતા આવ્યા છીએ વિદ્યાર્થી મિત્રો। 5મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી આવા પ્રશ્ન ખૂબ જ સમાજશાસ્ત્ર અથવા સામાજિક વિજ્ઞાન હોય કે કોઈ પણ સમાજને લગતા પ્રશ્નોમાં જનરલ નોલેજના પ્રશ્નોમાં આવો પ્રશ્ન આવતો હોય છે કે ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? તો 1600 કિલોમીટર લાંબો છે। વિદ્યાર્થી મિત્રો, કેટલો લાંબો છે? 1600 કિલોમીટર લાંબો છે વિદ્યાર્થી મિત્રો। વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન છે અને લાસ્ટ પ્રશ્ન છે 10મો કે ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે? વિદ્યાર્થી મિત્રો, આપણે દાહોદના હોઈએ તો આપણને ખબર જ હોય છે કે અમારા દાહોદ જિલ્લામાં સૌપ્રથમ સૂર્યોદય થાય છે। કયા જિલ્લામાં થાય છે? દાહોદ જિલ્લામાં। વિદ્યાર્થી મિત્રો, દાહોદ અહીંયા ગુજરાતમાં આવેલું છે। આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો। 10 થી 10 પ્રશ્ન આપણે ખૂબ જ ધ્યાનપૂર્વક જોઈ વિચારી અને સાથે સાથે તમારે પણ ની ટેસ્ટ આપવાની છે વિદ્યાર્થી મિત્રો, અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે વિદ્યાર્થી મિત્રો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરતા જજો।